ધર્મનો 19મી સદીમાં રશિયામાં એક બહુ મોટા લેખક થઈ ગયા. નામ હતું બ્રધર્સ કારમાઝોવ. નામ યાદ ના રહે તો ચાલશે, પણ એની નવલકથા બહુ માર્કાની છે. નવલકથા એની શરૂઆત એ રીતે થાય છે કે જીસસ એને 1800 વર્ષ પછી મન થાય છે કે મારે પાછું આ દુનિયામાં જવું છે. હું 1800 વર્ષ પહેલા તો આવ્યો હતો, પણ ત્યારે આ દુનિયાએ મારી સાથે બહુ અન્યાય કર્યો. એક પણ જન મારો ઉપાસક નહીં હતો, મારો બંદો નહીં હતો, અને કેવી કારમી પરિસ્થિતિમાં મેં દિવસો ગુજાર્યા. કોઈ મને ચાહે નહીં, કોઈ મારું માને નહીં, કોઈ મારો અનુયાયી નહીં, અને આ દુનિયાએ કષ્ટોની ઝડી વરસાવી હતી મારી ઉપર, અને છેવટે મને સૂર્યે ટીંગાડી દીધો હતો. 1800 વર્ષ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અડધી દુનિયા મને પૂજે છે. તમે રશિયા જાઓ કે યુરોપમાં જાઓ કે અમેરિકા જાઓ, ખ્રિસ્તી ધર્મના બધા જ અલગ અલગ પ્રકારો છે, પણ એમાં કોમન ફેક્ટર છે જીસસ અને મધર મેરી. તો જીસસે વિચાર્યું કે અડધી દુનિયા એમાં મારા સંતાનો ફરી વળ્યા છે. જ્યાં પણ જાય છે નવા નવા મારા અનુયાયીઓ પેદા થતા જ જાય છે. એટલે કેટલું માને છે, મારી આગળ મીણબત્તી કરે છે, મારી ભક્તિ કરે છે, મારી કથાઓ કહે છે, કેટલું બધું કરે છે મારા માટે. હવે મારે જવાનો સાચો ટાઈમ છે. એ વખતે તો મારું કોઈ માનતું નહોતું, અને પરિણામે મારે દુનિયાને જે સંદેશો આપવો હતો એ થોડોક ઓછો જ અપાયો છે, બરાબર નથી આપી શકાયો. તો હવે મારે જવું છે. અને રશિયાના જે એકદમ રૂઢિચુસ્ત એવા ખ્રિસ્તી પરિવારો જે ચર્ચમાં જતા હતા, એ ચર્ચને પોતે પસંદ કરે છે કે અહીંથી મારા નવા અવતારની શરૂઆત કરું. ઓલો અવતાર તો મેં જેરુસલેમમાં લીધો હતો, પણ હવે તો ઓલરેડી હું ગોડ તરીકે પૂજાવું છું, તો હું નીચે જાઉં. અને એ રશિયાના ચર્ચની બહાર એક વૃક્ષ હતું. એ વૃક્ષ પર પોતે અવતરણ કર્યું, બરાબર 1800 વર્ષ પછી. ઉપર ગયા ને 1800 વર્ષ પછી. બસ અહીંથી આ પ્રસ્તાવના હવે એક નવલકથા ચાલુ થઈ છે કે પછી આ દુનિયામાં શું થયું અને જીસસ સાથે શું થયું. આખી નવલકથા એનો સાર કંઈક આવો છે કે જ્યારે જીસસ આવે છે પેલા ઝાડ પર, આમ ટીંગાઈને ઊભા રહી જાય છે. પોતે તો ભગવાન છે ને, ઊભા રહી શકે. અને ત્યારે પાદરી ચર્ચમાં ખ્રિસ્તી ધર્મ વિશે બહુમૂલ્ય પ્રવચન આપી રહ્યો હોય છે, અને પ્રવચન સમાપ્ત થાય છે, લોકો અહોભાવમાં તણાતા હોય છે, અને બહાર આવે છે. કોઈને જીસસ સામે જોવાની ફુરસદ નથી, કોઈને નહીં. પણ જીસસ એને થાય છે આ મારા બાલુડાઓ, મારા બાળકો, મારા ઉપાસકો હમણાં મારી આગળ અંદર કેટલું બધું કરીને આવ્યા. મારા કમાન્ડમેન્ટ વાંચે, મારું બાઇબલ વાંચે, એટલે એ બધાને બોલાવે છે, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો, હું આવી ગયો છું, આવી ગયો છું. અરે આ કેવો બહુરૂપિયો નીકળ્યો! અસલ જીસસ જેવા જ કપડાં પહેર્યા છે, અસલ જીસસ જેવો જ દેદાર્થ કર્યો છે આને. હા, તું આટલું શીખ્યો ક્યાંથી? પહેલા તો એ સમજાવ, તને જીસસ બનતા કેવી રીતે આવડ્યું? અમે લોકો પણ જીસસનો દેદાર તો કરીએ, પણ તારા જેવું અસલ નકલ તો નથી થઈ શકતી. કોઈ મોટો માણસ લાગે તું યાર. જીસસ કહે છે કે સાંભળો, હું સાચો જીસસ છું, હું બહુરૂપિયો નથી, મેં કોઈની નકલ નથી કરી, હું પોતે છું. અમારા જીસસ તો 1800 વર્ષ પહેલા ગયા, પાછા ના આવે. એ ગયા. તું કોઈ ઢોંગી લાગે છે. તે નકલ કરીને પૈસા આપીએ, અમે તારા બહુ ખુશ છીએ, પણ તું એ બોલવાનું બંધ કર કે હું જીસસ છું. બિલકુલ નહીં. નહીં તો અમારા પાદરીને બોલાવીશું ને, અમારો પાદરી આવીને તને બરાબરની સજા કરશે. એને ખબર છે કે ધર્મનું આવું અપમાન કરે એના શું હાલ કરવા જોઈએ. તમારો પાદરી? અરે પાદરી તો મારો કહેવાય, તમારો ન કહેવાય. પાદરી મારો પૂજારી, મારો ભગત, મારો ઉપાસક. પાદરી મારો કહેવાય કે તમારો કહેવાય?
તને મારો પાદરી બોલતા શરમ નથી આવતી? પાદરીનું નામ હાથ જોડીને લેવાય. શું કરે છે તું? તે સમજણ છે તને? શું કરે? અને આ આખો સંવાદ ચાલે એમાં પાદરી એને સંભળાવ્યું અંદર કે બહાર કંઈક મોટી ગડબડ થઈ લાગે છે. એ બહાર આવ્યો. પાદરી બહાર આવીને જોયું તો ઝાડ પર ટીંગાયા છે જીસસ. એ ગયો. જેવો પાદરી આવ્યો, લોકો એને ખસીને ખસીને રસ્તો આપ્યો. જીસસ કે તમે લોકો મને રસ્તો નથી આપતા, આને રસ્તો આપ્યો? અને શીખવાડનાર તો હું છું, બાઇબલ મેં આપ્યું આને. શાંતિ. હવે એક શબ્દ બોલ્યો છે ને, અમારા પાદરીનું અપમાન કરવા માટે તને જીવતા સળગાવી દઈશ. શાંતિ. પાદરીને કહેવા દે, નીચે ઉતર, પેલા પગે લાગા પાદરીને, હાથ જોડ. જીસસ કે હું હાથ જોડું? એને મને જોડવા ના હોય. અને પાદરીએ જીસસને કહ્યું કે તું જે પણ હોય અહીંથી જતો રહે, નહીં તો ધર્મનું આવું અપમાન કરવા માટે તને ખૂબ સજા થશે, ખૂબ સજા થશે. જીસસ હલ્યા નહીં. અને પાદરીએ લોકોને હુકમ કર્યો કે આ કોઈ ઢોંગી છે, ધૂતારો છે, લેભાગુ છે, એને પકડીને જેલમાં નાખી દો. અને જીસસ જેલમાં પહોંચી ગયા. જીસસ વિચાર કરે કે 1800 વર્ષ પહેલા પણ દુનિયાએ મને જેલમાં જ નાખ્યો, અને 1800 વર્ષ પછી હું પાછો આવ્યો છું, દુનિયા મને જેલમાં જ નાખે છે. અને વગર લેવે દેવે સૂડી પર પાછા ચડાવી દે તો કઈ નવાઈ નહીં કહેવાય. પહેલા પણ ચડ્યો તો ફરીથી ચડવાનું છે. જીસસે પાદરીને પૂછ્યું જેલમાં જતા પહેલા કે પાદરી, તારા ગળામાં ક્રોસ લટકાવ્યો છે, આ ક્રોસ તો તે તારા ગળામાં પહેર્યો, હું તો ખુદ એ ક્રોસ પર ટીંગાયો હતો. શાંતિ. ક્રોસ પર ટીંગાવા માટે અહીંયા કોઈ નવરું નથી. ક્રોસ ગળામાં પહેરી લઈશું, બાકી ક્રોસ પર ટીંગાવાની વાત કોઈએ નહીં કરવાની. જેલમાં રાત્રે પાદરી એને દરવાજા ખટખટાયા. ગયો અંદર અને જીસસને પગે પડ્યો. પાદરી રાત્રે. જીસસ કે ભાઈ તું દિવસે તો કંઈ જુદું કરતો હતો, અત્યારે જુદું કરે, શું થયું? પાદરી કીધું, જો જીસસ, હું આટલો શ્રદ્ધાળુ છું ને એટલે પગે લાગવા આવ્યો છું. મારા બદલે બીજો કોઈ પાદરી હોત ને તો અત્યાર સુધીમાં સૂડી પર તમે પાછા પહોંચી ગયા હોત. ખરેખર કહું છું, 1800 વર્ષમાં અમે ઘણું સેટ કરી દીધો છે આ ધર્મને. બહુ બધું સેટિંગ થઈ ચૂક્યું છે અમારું. હવે ખાસ કહું છું, કોઈ ડિસ્ટર્બન્સ પેદા નહીં કરો. તમે ખોટે ટાઈમે આવ્યા છો અહીંયા. તમે ગયા હતા, તમારી મૂર્તિઓ મૂકી દીધી, તમારા નામનો ક્રોસ ટીંગાડી દીધો, બધાને ગળામાં પહેરતા કરી દીધા, અને એવરીથિંગ વેલ સેટ છે. અહીંનો દરેક પાદરી એને પોતાનું બધું સેટ કરી લીધું છે. આખો ધર્મ તમારા વગર બહુ શાંતિથી ચાલી રહ્યો છે. પ્લીઝ, તમે નથી, અડધી દુનિયામાં ધર્મ પથરાઈ ગયો છે. હવે ખોટી વચ્ચે આવીને ડિસ્ટર્બન્સ નહીં કરો. જ્યાં હતા ત્યાં બરાબર હતા, પાછા નીકળી જાઓ. આજ રાતનો ટાઈમ આપું છું, જતા રહો પાછા. બાકી કાલે સવારે મારે તમને સૂડી પર ચડાવવા પડશે. તમારું જે થવું એ થાય, હું ધર્મને ઊની આંચ નહીં આવવા દઉં. મારું બધું જ સેટ થઈ ગયું છે અહીંયા ધર્મનું. અને નવલકથાના અંતે જીસસ 1800 વર્ષે આવેલા એ પાછા પોતે જતા રહે છે કે ખ્રિસ્તી ધર્મમાં મારું કોઈ કામ નથી, એટલું એ સમજી જાય છે. સાચું કહું, મહાવીર સ્વામી પાછા આવે તો શું થાય? ખાલી પૂછવું છે મારે. આ તો ખ્રિસ્તની, જીસસની વાત છે. માનો કે મહાવીર સ્વામી 2500 વર્ષ પછી, 2550 વર્ષ થયા અને અત્યારે પાછા આવે તો આપણે શું કરીએ? મને તમારે તમને પૂછવું છે. શું? આ જ કરીએ ભાઈ. અહીંયા આચાર્યો કહેવા જાય, સાહેબ અમારું 1 તિથિ 2 તિથિ બધું સેટ થઈ ગયું છે, અને તમે આવીને તિથિ જ કાઢી નાખશો. અમે કરીશું શું અહીંયા? ઝઘડા કયા નામ પર કરીશું? તમે આવીને તિથિ જ કાઢી નાખશો. તમે આવીને કહેશો કે 3 થોય 4 થોય ગચ્છ, આ બધું જવા દો, આપણે એક જ છે, નિર્ગ્રંથ શ્રમણ. સાહેબ અમારું બિઝનેસ કેમ ચાલશે? આ ધંધો, આ બક્કું પતી જશે. આ શાસન બહુ સેટ થઈ ચૂક્યું છે, જેમાં બધું બધાની જગ્યાએ ગોઠવાઈ ગયું છે. એકબીજા સાથે બધા બહુ શાંતિથી જીવી રહ્યા છે. તમે આવીને એમ કહેશો કે આ અનુષ્ઠાનો, આ બધા વરઘોડાઓ, આ બધી જહો જલારી, આ ઓછોમોછો, આવું તો મેં ક્યારેય નહોતું કીધું જૈન ધર્મમાં. તમે એને બધું જ બંધ કરાવી નાખશો. આ ચોમાસાઓ બંધ થઈ જશે, આ બંધ થઈ જશે, તે બંધ થઈ જશે, કાર્યક્રમો જ નહીં રહે. અમે શું કરીશું? દરેક સાધુનો પ્રશ્ન હશે
મહાવીર સ્વામી પોતે આવી જાય અહીંયા અને આ બધું બંધ કરાવી દો. આપ આવીને તમે કરીશું શું? તમે તો અમને પકડીને પાછા જંગલમાં મૂકી દેશો. આવા ઉપાશ્રયમાં રહેનાર મેં કોઈ આવી સાધુતાની કલ્પના કરી જ નથી. આવા ઉપાશ્રયોમાં તમે રહો, તમે અમને આવીને પાછા જંગલમાં મોકલી દેશો. 2500 વર્ષમાં બહુ સેટ થઈ ગયું છે. સાહેબ પાછા સિદ્ધશિલા પર પધારી જાઓ. અહીંયા તમારું કોઈ કામ નથી. જો ભગવાન અત્યારે આવે તો આપણે જે કરી રહ્યા છીએ એમાંનું ઘણું બધું એને તાળા વાગી જાય. ન આવા જહો જલાલી હોય, ન આવા ઓછો મોછો હોય, ન આપણા અંદરના ક્લેશ હોય, ન ભગવાન કોઈને ગુરુ બી ના બનાવવા દે. કારણ કે ભગવાન પોતે જ બધાને ગુરુ બની જાય. તો આજે હું મારા વિશે 10,000 પરિવાર મને ફોલો કરે છે ને આટલાનો હું ગુરુ છું ને આટલાનું આ બધું સમાપ્ત થઈ જાય. અત્યારે આચાર્ય ભગવંતોની જે અસ્મિતા છે એ અસ્મિતા આખી પૂરી. ન પૈસો બચે, ન પરિવાર બચે, ન પ્રતિષ્ઠા બચે, ન પુણ્ય પ્રભાવ સામ્રાજ્ય બચે, કાંઈ જ ન બચે. મહાવીર સ્વામીની કલ્પેશભાઈ અત્યારે જરૂર કેટલી? કોઈ જરૂર તમને લાગે છે? મહાવીર સ્વામી આવશે ને તો ડિસ્ટર્બન્સ સિવાય કશું પેદા નહીં કરે. ઓળખી જ ન શકીએ. પહેલા તો મહાવીર સ્વામી આવીને ઊભા રહેશે, આપણે એમ જ કહીશું, એને પહેલા એની સામે આંદોલન ચલાવીશું કે મહાવીર સ્વામીનો વેશ કેમ પહેર્યો તે. અમારા શાસ્ત્રમાં ના લખી છે કે મહાવીર સ્વામીનો વેશ કોઈથી લેવાય નહીં. આ સાધુના વેશ એ પહેરીને કોઈથી પિક્ચર ન બનાવાય, ફિલ્મ ન કરાય, એ ₹100નો વેશ ન લેવાય. તે મહાવીર સ્વામીની જેમ કપડાં કાઢીને તું ઊભું કેમ રહી ગયો? પહેલા એ સમજાવ. આપણે જે ધર્મ કરીએ છીએ એમાં બિલકુલ ડિસ્ટર્બન્સ ચલાવી લેવા તૈયાર નથી. આપણું વેલ સેટ, વેલ પ્લાન, વેલ ઓર્ગેનાઇઝ બધું તૈયાર છે. મહાવીર સ્વામીનું અત્યારે કશું કામ નથી. એ આવે ને તો આપણે આ જ દશા કરીએ કે જે દશા ઓલા લોકોએ જીસસની કરી. એ લોકોએ એમને પાછા જવું જ પડે. મહાવીર સ્વામી છેલ્લે એવું જ કહેવું પડે કે હું જંગલમાં છું, તમે બધા અહીંયા શાંતિથી આરાધના કરો, હું જંગલમાં જઉં છું. આપણે ધર્મને ક્યાં પહોંચાડી દીધો છે એ સમજજો. મહાવીર સ્વામીનું નામ રાખ્યું છે, મહાવીર સ્વામીની એક વાત માનવી નથી, કશું જ નહીં. ખાલી એમના નામ પર આપણે આપણું બધું જ ચલાયા કરીએ છીએ, બધું જ. અને ખુદ મહાવીર સ્વામી આવીને ના પાડે ને તો આપણે એમ કહીશું કે આ મહાવીર ખોટા છે. સાચા મહાવીર હોત ને તો અમને હાજ પાડે. અત્યારે જો મહાવીર સ્વામી આવે ને તો પહેલો પ્રશ્ન મહાવીર સ્વામીને આપણે એ પૂછીએ કે મહાવીર સ્વામી તમે કઈ તિથિમાં માનો છો? 1 તિથિમાં કે 2 તિથિમાં? તમે કઈ તિથિમાં છો? પહેલા એ વાત કરો. અને જે તિથિમાં મહાવીર હોય એ સિવાય એક બીજા મહાવીર પેદા થઈ જાય. સાચું છે. કારણ કે આપણને જગાડે એવા ગુરુનો કે એવા ભગવાનનો આપણને ખપ જ નથી. આપણને એવા ગુરુનો ખપ છે, એવા ભગવાનનો ખપ છે કે આપણે જે કરીએ છીએ એમાં સંમતિ આપે કે ભાઈ તું બહુ સારું કરે છે. મારા ગુરુ ભગવંતે એક સરસ બુકમાર્ક બનાવેલું, એમાં લખ્યું હતું કે માના વહાલમાં અને સંતના વહાલમાં ફરક શું પડે? એક માં પણ વહાલ કરે, એક સંત પણ વહાલ કરે, ફરક શું પડે? તો કે માનું વહાલ બાળકને ઊંઘાડવા માટે હોય, સંતનું વહાલ બાળકને જગાડવા માટે હોય. માં માથે હાથ ફેરવે ને તો બાળકને ઊંઘાડવા માટે, બેટા ઊંઘી જા, ખોળામાં લીધું છે, અને એને પોઢાડી દે, જંપાવી દે, એનું વહાલ હોય. અને ગુરુ જ્યારે ખોળામાં માથું મુકાવીને હાથ ફેરવે ને ત્યારે ઊંઘાડવા માટે નહીં, જગાડવા માટે. પણ તમારે જાગવું છે? પૂછું, ખરેખર જાગવું છે? તમે હંમેશા એ ગુરુની શોધ કરી છે કે જે તમારી વાતમાં હા પાડે. તમે એ વ્યક્તિ વધારે પસંદ પડી છે કે જે તમે જે કરવા માંગો છો એમાં તમને પ્રોત્સાહિત કરે. તમને એ વ્યક્તિ ક્યારેય પસંદ નથી પડી, એને તમે ક્યારેય ગુરુ સ્થાને નથી બેસાડ્યા જે તમારી માન્યતાઓમાં ડિસ્ટર્બન્સ પેદા કરે છે. ડોન્ટ ડિસ્ટર્બ મી. તમારા ફોનમાં પણ મોડ આવે છે, ડુ નોટ ડિસ્ટર્બ. આપણે જિંદગીમાં ભગવાનને પણ કહી દીધું છે કે મારી જિંદગીમાં ભૂલે ચૂકે પણ કોઈ ડિસ્ટર્બન્સ પેદા કરશો નહીં. અમે મદ્રાસ હતા ત્યાંના શ્રાવકો રોજે ભાવનામાં એક ગીત ગાય
વર્તમાન કો વર્ધમાન की आवश्यकता है, એવું એક ગીત એ લોકો ગાતા હતા. વર્તમાન કો વર્ધમાન की आवश्यकता है. મેં કીધું તમે લોકો સાવ ખોટાડા છો, બિલકુલ નહીં. પહેલા તો વર્ધમાન જો આવી જાય ને તો તમે 10 જણ ભેગા થઈને જે આખા ઉપાસમાં બરાડા પાડો છો ને વર્તમાન કો, પહેલા તો બરાડા બંધ કરાવે તમારા લોકોના. તમને નહીં ગમે. વર્ધમાન જો આવશે તો શાંતિ અને પ્રેમનું સામ્રાજ્ય પાથરશે. વર્ધમાન જો આવી જશે ને તો એ તમારા અનુષ્ઠાનો છોડાવીને તમને શાંતિથી બેસાડી દેશે. વર્ધમાન જો આવી જશે ને તો તમારો આ પૈસો ને આ બધા તાગડધીનના બધું બાજુમાં મુકાવી અને કહેશે ચૂપચાપ ચોટલી બાંધીને ધ્યાન કરવા બેસી જા. એ તમને બધું છોડાવીને શાંત પાડી દેશે અને બધાને ખેંચીને જંગલમાં ભેગા કરી નાખશે કે આ જંગલમાં રહેવાનો ધર્મ છે, આ મુંબઈમાં રહેવાનો ધર્મ જ નથી ભાઈ, ચલ બહાર. પણ એવા વર્ધમાનને આપણે નહીં ચલાવી લઈએ, આપણે ચલાવવા જ નથી તૈયાર. એક નવો સંપ્રદાય રચાશે કે જે વર્ધમાનને ફોલો નથી કરતો, પણ જે વર્ધમાન છે એને ખોટા ગણે છે કે આ ખોટો વર્ધમાન આવી ગયો. ખરેખર સાચું કહું કે તમે લોકો બહુ તટસ્થતાથી તમારું જીવન જુઓ કે તમે જે ધર્મ કરો છો, કર્મની તો વાત જ જવા દો, ધર્મ કરો છો એમાં તમારી માન્યતાઓ કેટલી અને પ્રભુની આજ્ઞા કેટલી, આનો સ્પષ્ટપણે નિખાલસતાથી જવાબ આપજો. ડગલે ને પગલે દેખાશે તમારો ધર્મ તમારી માન્યતાઓનો છે, પ્રભુની આજ્ઞાનો નથી. કારણ કે પ્રભુની આજ્ઞાનો ભંગ થાય એવા જ કામો સતત કરીએ છીએ ધર્મના નામ પર, સતત એ કામો કરીએ છીએ. કોઈ પણ આચાર્ય જો સાચી શીખ આપે આપણે ક્યારેય કાને ધરતા નથી. આપણે એ જ કરીએ છીએ કે જે આપણા મનનું છે, હંમેશા એ જ કરતા આવ્યા. જિંદગીને સાક્ષી ભાવે જોવી એ આપણને ફાવતું જ નથી. મેં ગઈકાલે તમને કહ્યું હતું કે એક ટાસ્ક આપું છું, જીવનની આખા દિવસની કોઈ એક ઘટના, એમાં તમે જે વિચારો કર્યા એ ખાલી લખવાના છે પ્રામાણિકતાથી. કઈ ઘટના લખી, શું લખ્યું એ મારે નથી જોવું, ખાલી પૂછું છું કે તમારામાંથી કોણ ખરેખર લખીને આવ્યું છે. જેને લખ્યું એ હાથ ઊંચો કરજો, કોઈ એક ઘટના લખી હોય તો. કોઈ એકાદે તો લખી હશે ઉપર, તમે લખી છે, બહુ સરસ, બહુ સરસ. એક જણ તો નીકળ્યું, તમે બે બોલ. મને હંમેશા પ્રશ્ન રહ્યો છે અમારા વ્યાખ્યાન માટે કે તમે લોકો સ્કૂલમાં જતા હતા, કાંઈક તો હોમવર્ક કરતા હતા, સ્કૂલથી ઘરે આવીને કાંઈક તો કરતા હતા. અહીં તો તમે આવો છો, આ કટાસનાની થેલી લીધી, અહીંયા આવ્યા, સામાયિક કર્યું, ઘરે જઈને થેલી મૂકી, સીધી આવતીકાલે જ હાથમાં આવશે. સ્કૂલમાંથી આવીને દફતર નાખ્યું અને સીધું સ્કૂલમાં જતી વખતે જ પાછું આવે. એવા છોકરાને પરીક્ષામાં કેટલા માર્ક આવે ખાલી પૂછું છું. ઘરે આવી અને જે દફતરને હાથ જ નથી લગાડતો એ છોકરાના કેટલા માર્ક્સ આવે. મારે તમને કહેવું છે કે કાંઈક હોમવર્ક કરતા શીખો. ઉપાશ્રય શીખવા માટે છે, એ ખરેખર અંદર ઉતર્યું કે નહીં ચેક તો તમારે સંસારમાં કરવાનું છે. એટલે આ ટાસ્ક આપું છું કે જેથી તમે કંઈક હોમવર્ક કરી શકો અને આ બધું જીવનમાં ઉતારી શકો. સાક્ષી ભાવે પોતાની જાતને જોવાની ટેવ જ નથી પાડી. સ્વામી રામની જ વાત કરું, ગઈકાલે મેં કરી હતી, આજે બીજી કરું. પોતે અમેરિકા ગયા હતા અને અમેરિકામાં એક જગ્યાએ એમનું પ્રવચન યોજાયું અને પ્રવચનની શરૂઆત એમને આ રીતે કરી કે રામ એક વખત ચાલતા હતા અને ચાલતા ચાલતા ખાડામાં ગબડી પડ્યા. અને ખાડામાં ગબડી પડ્યા ત્યારે એને ખડખડાટ હસવું આવ્યું, કેમ કે જોયા વગર ચાલે તો ખાડામાં એ રામ ગબડવાનો જ નહીં, બીજું શું થવાનું. આવી તો આખી વાત કરી. 5 મિનિટ તો ચાલ્યું આ બધું. પછી લોકોએ ઊભા થઈને કહ્યું કે તમે કયા રામની વાત કરી રહ્યા છો, એ તો સમજાવો, કયા રામની વાત કરો છો? તો કે હું પોતે આ રામની વાત કરું છું. તો કે આ રામની વાત, તો તમે રામે આવું કર્યું, રામે આવું કર્યું એમ કેમ કરો છો? મતલબ તેમ કેવું છે ને મેં આ કર્યું, મેં આ કર્યું. રામે જવાબ આપ્યો કે જો હું કોઈ ઘટનાને સાક્ષી ભાવે ન જોઈ શકું તો ન તો એમાંથી કોઈ બોધપાઠ લઈ શકીશ, ન તો એના પર હસી શકીશ. મારે અળગા થઈને ઘટનાને જોવી પડે તો જ હું એમાંથી કંઈક શીખી શકું.
તમને પણ એ જ શીખવાડું છું, મારે પણ એ જ શીખવાનું છે કે જિંદગીમાં તમે જે પણ કરો છો એને અળગા થઈને જોવાનું શીખો, તો દરેક ઘટના તમારા માટે કોઈ બોધ લઈને આવશે, દરેક ઘટના તમારા માટે કોઈ ફીડબેક બની જશે. આપણે બધા ઘટના વખતે એમાં સંપૂર્ણપણે પરોવાઈ જઈએ છીએ, ઘટના પૂરી થાય એટલે ભૂલી જઈએ છીએ. ક્યારેક ઘટનાનું કોઈ વિશ્લેષણ કરીને ઘટનામાંથી કોઈ બોધ લેવાનો આપણો પ્રયત્ન નથી હોતો. તમે ઘટનાથી થર્ડ પાર્ટી થઈને જુઓ, એ ઘટનાને થર્ડ પાર્ટી તરીકે જુઓ, તો તમને સમજાશે કે શું કરવા જેવું હતું અને તમે શું કર્યું છે. મેં જ્યારે આવી રીતે મારી જાતને જોવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે મને જે સમજાયું છે, પ્રામાણિકતાથી કહું, તમને પણ કદાચ એવું જ લાગશે કે દુનિયા સામે આપણે જે રીતે વર્તીએ છીએ ને એ આપણો એક મુખોટો છે, એક ચહેરો આપણે ખાલી પહેરી રાખ્યો છે. એ મુખોટાની પાછળ મારો જે અસલી ચહેરો છે એ તો બહુ જુગુપ્સા જન્માવેલો છે, બહુ જુગુપ્સા. વ્હાઇટ લાઈ પર જ આખી દુનિયા ચાલી રહી છે, મને તો એવું જ લાગે છે. વ્હાઇટ લાઈ એટલે તો સમજો ને, વ્હાઇટ લાઈ લાઈક સફેદ જૂઠ. સફેદ જૂઠ એટલે લાઈક હેમલભાઈ મને વંદન કરવા આવે, ઓલરેડી મારે બહુ જ કામ હોય એટલે હું એ જ ઈચ્છું કે હેમલભાઈ અત્યારે ન આવ્યા તો સારું થાય, પણ હેમલભાઈને એમ જ કહીશ, હેમલભાઈ તમે આવ્યા બહુ સારું કર્યું, મને ગમ્યું. તો આજે હું બોલ્યો સફેદ જૂઠ થયું, મતલબ મારી અંદર કાંઈક છે અને હું કાંઈક બહાર બતાડી રહ્યો છું જેમાં કોઈને નુકસાન નથી, પણ મારી જાતને તો છે. તો વ્હાઇટ લાઈ એટલું બધું પથરાઈ ગયું છે અને એમાં પણ પાછું કાળું જૂઠ પણ ઉમેરાઈ જાય. દુનિયા જેવી છે એવી દેખાવા માંગતી જ નથી. તમારી સૌથી વધારે મહેનત એમાં છે કે તમે જે છો એ દુનિયા ઓળખી ન લે. બસ તમે બરાબર તપાસજો કે તમારી સૌથી વધારે મહેનત આમાં જઈ રહી છે. જે છો એને બદલવાની મહેનત નથી, જે છો એ પકડાઈ ન જવાની મહેનત છે. ચોર જેટલી મહેનત પોતાની ચોરી પકડાઈ ન જાય એના માટે કરે છે, એટલી મહેનત જો પ્રામાણિકતાથી કમાવામાં કરે ને તો કદાચ વધારે કમાઈ જાય, સમજજો. પણ ચોર હંમેશા મહેનત કરે છે કે પોતે પકડાઈ ન જાય. તમે લોકો હંમેશા એ મહેનત કરો છો કે તમે અંદરથી જેવા છો એવા ખુલ્લા ના થઈ જાવ, એવા ઓળખાઈ ન જાવ. આપણે હંમેશા ઢાંકો ઢૂંબો કર્યો છે. જેટલું પણ ઢાંકી શકાય, જેટલું પણ છાવરી શકાય એ આપણી મહેનત છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે એકવાર ખુલ્લા થઈ જાઓ, ખુલ્લા થઈ જાઓ, પછી એ પ્રભુ આગળ હોય, ગુરુ આગળ હોય અને કદાચ શરમ આવે તો પોતાની જાત આગળ, પણ ખુલ્લા થઈ જાઓ અને ખુલ્લા થઈને પોતાની જાતને ઓળખી લો. આપણે જે સંયમ કરીએ છીએ ને એ સંયમ પણ બહારથી લાદેલો હોય છે, અંદરથી પરિવર્તનમાંથી સંયમ નથી આવતો. આપણો સંયમ પ્રતિજ્ઞાનો સંયમ છે, આપણો સંયમ સમજણનો સંયમ નથી. મારેમાં કોઈ સમજણ વિકસી અને માટે મેં કશું છોડ્યું એવું નથી, બહારથી લાદેલો સંયમ છે. અને પરિણામે આપણે એવી હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાતા હોઈએ છીએ. પરાણે સંયમ કર્યો હોય ને એ મનુષ્ય, એને સંયમ આનંદ નહીં આપે, એને એ સંયમ છે એ આનંદ ન આપે, એને અંદરથી મજા ન આવે, બસ એક બોજો બની જાય સંયમ એના માટે. અને આપણે બોજા હેઠળ જીવીએ. અહીંયા કેટલી વખત કોઈ પેલી સજ્જાઈમાં લખે છે કે ઓલા મહાત્માએ પંચ મહાવ્રતનો ભાર ઉપાડ્યો. કે તમે સજ્જા વાંચતા હશો, લીધો સંયમ ભાર, આવું કહેવાય છે. પ્રસન્નચંદ્ર લખનારા ભગવાન જો મને મળે ને તો સ્વર્ગમાં ચોક્કસ પૂછવાનો છું કે સંયમ ભારરૂપ કેવી રીતે લાગે. સંયમ તો ઉપરથી તમને હળવા કરી નાખે છે. લીધો સંયમ ભાર, આ શબ્દ બોલવો મને ક્યારેય ગમ્યો નથી, સાચું કહું છું. કારણ કે સંયમ તો તમને હળવા બનાવે છે. સંયમ તો તમને ઉપરથી એક પીંછા જેવા હળવા ફૂલ બનાવી નાખે છે કે તમે આ કાળના પ્રવાહમાં બસ તણાયા કરો છો, ચાલ્યા કરો છો, હળવા થઈને વિર્યા કરો છો. પીંછાને ભાર શેનો લાગવાનો? કોઈનો નહીં. પીંછાનો ભાર ના હોય એ જેટલું સાચું છે એટલું સાચું એ છે કે પીંછાને પણ ખુદનો ભાર ન લાગે. સંયમ એ કોઈના માટે ભારરૂપ નથી બનતો, સંયમી જીવને પણ સંયમનો ભાર નથી લાગતો. પંચ મહાવ્રત ભાર નથી, તમારા વ્રત નિયમો એ ભાર નથી.
તમારા વ્રત નિયમ વાસ્તવમાં હળવાશ છે. તકલીફ એટલી છે ભાઈ કે જે છોડીએ છે ને એ શું છોડ્યું એનું ભાન ભૂલાતું નથી. શું છોડ્યું છે એનું ભાન ભૂલાતું નથી. અમારા સાધુ ભગવંતોના, આચાર્ય ભગવંતોના ચરિત્રો લખાય, એમાં ખાસ નોટ થાય કે કેવા શ્રીમંત પરિવારના સભ્ય હતા, કેટલું ભણેલા હતા, સમાજમાં એમનો કેટલો માન મર્તબો હતો, લોકોમાં એ કેટલું ઇજ્જત ધરાવતા હતા. આ બધું લખાય. આમાંની કઈ વસ્તુ એવી છે જે સંયમમાં ઉપયોગી છે? ખાસ પૂછવું છે મારે. આમાંની કોઈ પણ વસ્તુ સંયમમાં ઉપયોગી ખરી? તો આ બધું છોડ્યા. જો આપણે સંયમમાં ઉપયોગી હોત તો આપણે છોડ્યું શું કામ હોત? ઉપયોગી નથી. અને છતાં પણ અહીંયા આવ્યા પછી એ બધું જ મનમાં સતત યાદ આવતું રહે છે, ગુમરાતું રહે છે ને પાછું કહેવાતું રહે છે. હું કહું અથવા મારા વતી કોઈ કે હું કેવો હતો, આમ હતું, તેમ હતું. આચાર્ય ભગવંતોના નામની પાછળ જ્યારે ડિગ્રીઓ લાગવાની શરૂ થઈ ને ત્યારે સમજવાનું કે જે છોડ્યું ને એ વાસ્તવમાં છૂટ્યું નહોતું. જો મને યાદ આવે અથવા મારા ચરિત્રમાં લખાય કે હું કેવા શ્રીમંત પરિવારનો દીકરો હતો, તો સમજવું કે ધન છોડ્યું હતું, ધન છૂટ્યું નહોતું. ફરક સમજજો. કશુંક છોડવું અલગ મુદ્દો થયો, કશુંક છૂટી જવું અલગ મુદ્દો થયો. આપણે તો છોડ્યા પછી પણ મનમાંથી ભૂલાતું નથી. સ્વામી રામની જ ઘટના કહું. એક સંન્યાસી એમને મળ્યા ફરતા ફરતા, અને સંન્યાસી એની જોડે વાત નીકળી, એમ જ બેઠા થયા અને 15 મિનિટે સંન્યાસીએ ચાલુ કર્યું કે પૂર્વાવસ્થામાં પોતે કેટલા મોટા જમીનદાર હતા, કેટલી જમીનો હતી, અને જમીનો આ તે, આટલા નોકર ચાકર, આટલું ધન, આવો પરિવાર, આટલી ઇજ્જત, આ બધું જ છોડીને એમને સંયમ લીધો, સંન્યાસ લીધો એમની ભાષામાં. સ્વામી રામ એને શાંતિથી બધું સાંભળ્યું, શાંતિથી. પછી પેલા સંન્યાસીને એક વસ્તુ પૂછી કે મહાત્મા, કુટીર તો બહુ ચોખ્ખી લાગે છે. આજે સવારે કચરો કાઢ્યો હતા કુટીરમાં? કુટીર તો એકદમ ચોખ્ખી લાગે છે. તમે જે ઝૂંપડીમાં બેઠા છીએ બહુ ચોખ્ખી લાગે છે. કચરો કાઢ્યો હતો? તો કે હા કાઢ્યો હતો. તો કે કચરો કાઢ્યો હશે, આખી કુટીર વાળી હશે, કચરો ભેગો તો થયો હશે ને? થયો હશે ને ભેગો તો કે હા. તો કે એનું શું કર્યું? તો કે બહાર ફેંકી આવ્યો. બીજું કચરાનું બીજું શું કરે? ઘરમાં ધૂળ ભેગી થાય તો ધૂળને ડબ્બામાં તો ના ભરાય ને, તો ફેંકી આવવાની હોય. તો કે મહાત્મા 25 વર્ષથી સંયમ લીધો, સંન્યાસ લીધો છે, 25 વર્ષથી કચરો કાઢો છું. આ સુધીમાં કેટલો કચરો ફેંક્યો હશે? કિલો બંધ. ધૂળ ભેગી કરવા જાવ તો કિલો બંધ કચરો ફેંક્યો હશે. તો મહાત્મા કોઈ દિવસ એવું કેમ નથી કહેતા કોઈ આવે તો કે અત્યાર સુધીમાં 3 કિલો કચરો મેં ફેંકી દીધો છે? એવું બોલવું જોઈએ ને. અત્યાર સુધીમાં મેં 3 કિલો કચરો ફેંકી દીધો. આજે સવારે આટલો કચરો હું ફેંકી આવી. કચરો ફેંકી આવ્યા એનું અભિમાન કેમ નથી કરતા? એનું ગૌરવ કેમ નથી લેતા? કેમ કે કચરો છે. કચરો કચરો લાગે છે. હા, મહત્વની વાત. કચરો કચરો લાગે છે, કચરો વ્યર્થ લાગે છે. તો આપણે જ્યારે વ્યર્થ વસ્તુને ફેંકી દઈએ એને આપણે ગુણગાન નથી કરતા. બરાબર? તમે એમ કહેશો કે મેં ગયા વર્ષે 9 લાખ રૂપિયાનું દાન કર્યું હતું. તમે કોઈ દિવસ એમ કહેશો કે મેં શરીર પર કેટલોય મેલ હતો એ બધો વેવડાવી દીધો હતો પાણીમાં? નહીં. મેં મતલબ ખરાબ રીતે પૂછું છું, મેં આટલું થૂંક કાઢ્યું હતું, મેં આ કર્યું હતું, મેં આ કર્યું હતું? નહીં. કચરો કેટલો વિસર્જિત કર્યો એની નોંધ નથી હોતી. બરાબર? પાક્કું ને? તો મહાત્મા, તમને ધન કચરો કેમ ન લાગ્યું? કચરો ફેંકો એની નોંધ નથી હોતી. એનો મતલબ છે કે ધન ધન લાગે છે, હજુ ધન કચરો નથી લાગતો. ભગવાન જ્યારે કહે છે કે સંસાર વ્યર્થ છે, ત્યારે ભગવાન એટલું કહે છે કે સંસાર વ્યર્થ લાગવો જોઈએ, બોલવાથી નહીં, વાસ્તવિક રીતે. જો મને મારું ધન, મારી ડિગ્રીઓ, મારો માન મર્તબો, મારી ઇજ્જત, લોકોમાં મારું જે પણ છે તે, આ બધું વ્યર્થ લાગ્યું હોય અને જો મેં સંયમ લીધો હોય તો એ બધું વ્યર્થ એ મારા મનમાં ગણતરીમાં ન હોય. હું જેની ગણતરી લઉં છું, ગણતરી કરું છું, એનો મતલબ છે
કે હું ધનને ધન ગણું છું, વ્યર્થ નથી ગણતો. મેં માત્ર ધન છોડ્યું છે, ધનને વ્યર્થ ગણવાનું હજુ ચાલુ નથી કર્યું, તો જ એ બધું મારી ગણતરીમાં આવે. જ્યારે હું યાદ કરું કે મારા પિતાજી પાસે આટલો પૈસો હતો, હું આટલું ભોગવી શકું એમ હતો, અને છતાંય છોડીને આવ્યો છું, તેનો મતલબ સમજજો કે પ્રભુની વાણીથી હું યોજનો દૂર છું કે આ બધું જ આખરે કચરો છે, છોડવા જેવું છે. કોઈ માણસે આજ સુધી કચરો ફેંક્યાનું અભિમાન કર્યું નથી. કચરો ફેંક્યાનું અભિમાન કર્યું બેન કોઈ દિવસ? તમે કોઈને કીધું કે હું કેળાની છાલ ફેંકી આવી કચરા ટોપલીમાં, એવું કીધું કોઈ દિવસ? કેમ? કેમ કે કેળાની છાલ નકામી લાગે છે. પણ તમે દેરાસરમાં 500 રૂપિયાની બોલી બોલો, એ લોકોને કહેવા જાઓ છો આજે 500ની બોલી બોલી, કારણ કે 500 રૂપિયા નકામા નથી લાગતા. સંસારને વ્યર્થ ગણવો પડશે. આપણે સંસારને એટલું મૂલ્ય આપી દીધું છે કે સંસાર છોડ્યા પછી પણ મનમાંથી એ બધું મટતું નથી. મનમાં એ દરેક વસ્તુની નોંધ લેવાય છે કે મારી પાસે શું હતું, મેં કેટલું દાન કર્યું. દરેક તકતી પછી ક્યાંય પણ લાગી હોય, દરેક તકતી એ એટલી એક વસ્તુ ચોક્કસ દર્શાવે છે, જો વ્યક્તિની ઈચ્છાથી લાગી હોય તો, જે વ્યક્તિએ દાન આપ્યું એની ઈચ્છાથી જ જો તકતી લાગી હોય તો એ તકતી એટલું ચોક્કસ દર્શાવે છે કે જે છોડ્યું હતું એ વાસ્તવમાં છૂટ્યું નહોતું. તો જ દુનિયા એની નોંધ લે, એનું તમને મન હોય. બાકી તમે શાસનના ચરણે સમર્પિત કર્યું, શાસનને આપી દીધું, પછી એની નોંધ અરિહંતો લઈ લેશે, દુનિયા લે એવી ઈચ્છા શેના માટે? પણ ઈચ્છા રહે છે. કંકોત્રીમાં નામ આવે એની, બેનરમાં નામ લખાય એની, તકતીમાં નામ ખોદાય એની, જો ઈચ્છા રહે છે તેનો મતલબ છે કે સમર્પિત નહોતું કર્યું, ખાલી એક ડીલ કરી હતી કે હું આપું ને તમે આ કરો, આ ડીલ થઈ, સમર્પણ ન થયું. સમર્પણમાં સામે કોઈ જ વાસના યાચના હોતી નથી. આપણે ધર્મના નામ પર પણ માત્ર ડીલ કરવાનું શીખ્યા છીએ, સમર્પણ કરવાનું નથી શીખ્યા. કાઠિયાવાડના એક સંત પરિવારની કથા આવે છે. 70 વર્ષે ડોસો ને ડોસી ધર્મ પામ્યા. 70 વર્ષ સુધી કોઈ ધર્મ કર્યો નથી અને 70 વર્ષે ધર્મ પામ્યા. અને મહાત્મા પાસે નિયમ લીધો કે કશું નવું ઉગાડવાનું નહીં, આખો દિવસ ભગવાનનું ભજન કરવાનું, જંગલમાં જવાનું અને જંગલમાં કોઈ ફળ ફૂલ તોડવાના નહીં, જમીન પર સહજ રીતે પડેલા હોય એવા ફળો લાવી અને પોતાનો નિર્વાહ કરવાનો. આ બંને ડોસા ડોસીએ પ્રતિજ્ઞા લીધી. એક વખત એવું બન્યું કે સળંગ 5 દિવસ વરસાદ પડ્યો, જંગલમાં જઈ શકાયું નહીં. અને 5 દિવસના વરસાદ પછી જ્યારે જંગલમાં ગયા ત્યારે નીચે પડેલું બધું જ સડી ચૂક્યું હતું, બગડી ચૂક્યું હતું, કોવાઈ ગયું હતું અને બિલકુલ ભૂખ્યા રહેવું પડે એવી હાલતમાં 6થા દિવસે પાછા આવવાનું થયું. ડોસો આગળ ચાલે, ડોસી બિચારી થોડીક થાકેલી તો પાછળ ધીમે ધીમે આવે અને ડોસો આગળ જાય. આગળ ચાલતા ચાલતા અચાનક ડોસાની નજર પડી. એક જગ્યાએ પગ લાગી ગયો અને સહેજ ધૂળ ખસેડી ડોસાએ તો જોયું કે સોનાનું ઘરેણું પડ્યું છે, એટલું મોંઘું કે જો વેચી આવે તો ડોસો ને ડોસીની આખી જિંદગી નીકળી જાય, એટલું મોંઘું ઘરેણું પડ્યું છે. ડોસાએ જોયું, એક ક્ષણ તો મન થયું કે આટલી કારમી ગરીબીમાં જીવીએ છીએ, ખાવાના આટલા સાંસા છે, સહજ રીતે જેમ ફળ પડેલું મળે એમ આ મળી ગયું છે, કોઈ એનો ધણી ધોળી તો છે નહીં, તો અત્યાર સુધીમાં ક્યારના લઈ ગયા હોય. ભગવાને આપણા માટે મોકલ્યું, લઈ લો.
પણ બીજી ક્ષણે વિચાર આવ્યો કે અણહકનું છે, આ સોનું અણહકનું છે, ન લેવાય, આને જ્યાં છે ત્યાં રાખવું જોઈએ, આપણે જે છે એનાથી ચલાવી લેવું જોઈએ. અને ડોસો આગળ ચાલવા માંડ્યા. પણ 2 ડગલા આગળ ચાલ્યા અને મનમાં વિચાર આવ્યો કે પાછળ ડોસી આવે છે. ડોસી આ ઘરેનું જોશે, એ રહી નહીં શકે. સ્ત્રીની જાત છે, 5-6 દિવસની ભૂખી છે, એને પોતાની પણ ચિંતા હશે, મારી પણ ચિંતા હશે. એ આ ઘરેનું સેરવી લેશે, કોઈકને વેચી આવશે અને જે પૈસા આવે એમાંથી પોતે પણ ખાશે, મને જીત કરીને ખવડાવશે. અણહકનું અન્ન પેટમાં જશે. એની જીત સામે મારું ચાલશે નહીં, મારે ખાવું પડશે. એના કરતાં સારું છે કે ડોશી આ ઘરેનું જુએ, આ સોનું એની પહેલા જ ઢાંકી. એટલે ડોસો 2 ડગલા પાછળ ફર્યો, પાછો. ડોસી તો જો દૂર છે અને ફટ કરી ક્યાંકથી માટી લાવી, ધૂળ લાવી અને પેલા ઘરેના પર વાળી દીધી. ધૂળથી ઘરેનાને ઢાંકી દીધું. કોઈને ખબર પણ ન પડે તે ધૂળને દબાવી દીધી અને ડોસા પછી ચાલવા માંડ્યા. ડોસી પાછળથી આવે, આખો તાલ જુએ. ઠીક છે. ઘરે ગયા, ડોસીએ ડોસાને પૂછ્યું શું કરતા હતા? આગળ ગયા, ઊભા રહ્યા, કંઈક વિચાર્યું, પાછળ આવ્યા, શું કરતા હતા? ડોસાએ કહ્યું કે આવી રીતે સોનાનું ઘરેણું હતું, મેં જોયું, મને થયું કે તને તારો જીવ લલચાઈ જશે, એટલે મેં એને માટીથી ઢાંકી દીધું, જેથી અણહકનું લેવું નહીં એવી આપણી જે પ્રતિજ્ઞા છે એ સચવાઈ જાય. અને ડોસી એને તો પાલો લઈને આમ મોઢે વાળી દીધો. ઓ માં, 50 વર્ષ પહેલા મેં કેટલી મોટી ભૂલ કરી હતી કે તમારી સાથે પરણી. 50 વર્ષ નીકળી ગયા મને, પણ તમારી સાચી ઓળખાણ મને આજે થઈ. મને એમ હતું કે મહાત્માઓ જે કહે છે એ તમારા દિમાગમાં ભેજામાં ઉતરતું હશે, પણ કશું ઉતરતું નથી તમને. શરમ આવે છે, શરમ. આવતીકાલથી હું જંગલના એ રસ્તે ચાલવાની નથી. જે રસ્તે આજે આપણે આવ્યા એ રસ્તે હું ચાલવાની નથી. જંગલના એ ઝાડ સામે જોઈને હવે મને શરમ આવશે. જંગલના ઝાડ પણ વિચારતા હશે કે આ ડોસો માટી પર માટી શેની વાળે છે. તમે મહાત્મા પાસે શીખ્યા તો શું શીખ્યા? હજુ સુધી તમને સોનું કેમ લાગે છે? સોનું સરખું ધૂળ સરખી. ધૂળ પર ધૂળ વારવાની જરૂર શી પડી તમને? તમને તો સોનું દેખાય છે. ઓલા વૃક્ષોએ તમારી મજાક ઉડાવતા હશે કે ડોસો કેવો છે, મહાત્માનો ભગત થયો, પણ હજુ માટી પર માટી વાળતો રહ્યો. ઘટના કદાચ કાલ્પનિક હશે, સંદેશો બહુ ચિરંજીવી છે. કે સોનું છોડવું એ મતલબ નથી, સોનું વ્યર્થ લાગવું એ મતલબ છે. તમે જે છોડો છો એ તમારો ત્યાગ પણ પરાણે કરેલો હોય છે. કેમ કે છોડ્યા પછી પણ શું છોડ્યું એ ભૂલાતું નથી ભૂલાતું. અહીં તો બાધાના લિસ્ટ આખા મનમાં લઈને જ ફર્યા કરીએ છીએ. એક હકીકત કહું તમને, અમે લોકોએ ખંભાત ચાતુર્માસ કર્યું અને ખંભાત ચાતુર્માસ એમાં અમારા કોઈ ભક્ત જે બહાર રહેતા હોય એને મન થયું કે ખંભાતના ઘરે ઘરે અમારા ચાતુર્માસ નિમિત્તે મેસૂબની પ્રભાવના કરવી છે. મેસૂબનું બોક્સ લઈ અને એની પ્રભાવના કરવી છે. એ શ્રાવકને મન થયું અને અમને વિનંતી કરી કે સાહેબ હું પૈસા મોકલાવી દઉં, પણ બહારગામથી મેસૂબ તો કેમ કરું? તો તમે સ્થાનિક વ્યવસ્થા કરાવી દો ઘરે ઘરે વેચાવાની, જે પણ ખર્ચો થાય હું આપી દઈશ. પણ એને લાણી કરવાનું મન થયું હતું. આમાં કંઈ ખોટું તો નથી. હવે અમે જે ઉપાશ્રયમાં ચાતુર્માસી ઉપાશ્રયના જે મુખ્ય વ્યવસ્થાપક હતા એને અમે બોલાવ્યા
અને બોલાવીને વાત કરી કે આવી રીતે કોઈકને મેસૂબની પ્રભાવના કરવાનું મન છે અને આપણે કરવાની છે. એ શ્રાવક એને આનાકાની કરી, બહુ જ આનાકાની કરી કે આવું ના થઈ શકે, આમ છે તેમ છે. પણ અમને કંઈ સમજાયું નહીં. સાધુ થયા ને એટલે બચપણમાં ઘર છોડી દીધું, એટલે બહુ એવું કંઈ સંસારનો ખ્યાલ ન હોય. એટલે અમે તો કીધું કે નહીં, આપણે કરવી છે એટલે કરવી છે ભાઈ મેસૂબની પ્રમાણે. ને સંઘના પૈસા તો ખર્ચાતા નથી, તમારે તમારા ખિસ્સાના આપવાના નથી, કોઈ આપે છે, પ્રોબ્લેમ શું છે? અને નક્કી કર્યું કે આ દિવસે લણણી કરવાની. આડા દિવસ રહ્યા 2 અને ઓલા ભાઈએ મેસૂબ બનાવ્યા જ નહીં. જે પ્રભાવના કરવાની હતી પ્રભાવના તૈયાર જ ન કરી. એટલે પાછા ગુરુ ભગવંતે બોલાયા, હું પણ બેઠો. એ ભાઈને પૂછ્યું કે તમે કરતા કેમ નથી? તો ભાઈએ કીધું કે ખંભાતમાં મેસૂબ હવે બનવાના બંધ થઈ ગયા છે, બનતા નથી, આજે શક્યતા નથી, લોકો આમ છે તેમ છે. અમે ભાઈને કીધું તમે કામ કરો, ખંભાતના અમારા બીજા શ્રાવકો બનાવી દેવા તૈયાર છે, તમે ખાલી એમ કહી દો કે તમારાથી નહીં થાય તો અમે કરાવી લઈશું. ધરાર નહીં કર્યું. અમારે એ દિવસે સાંજે શ્રાવકને બોલાવીને કહેવું પડ્યું કે પરમ દિવસે પ્રભાવના કરવી છે, આવતીકાલનો આડો 1 દિવસ છે, જાહેરાત થઈ ચૂકી છે, તમે ગમે તે રીતે મેસૂબની વ્યવસ્થા કરાવી દો. મેસૂબની વ્યવસ્થા થઈ, ખંભાતના ઘરે ઘરે પ્રભાવના થઈ, બધું પતી ગયું. રવિવાર બપોરે મંડળની સામાયિક મંડળ જે બહેનોનું હતું એની સામાયિક, અને અમે જે વ્યવસ્થાપકને આખી જવાબદારી પહેલાં સોંપી હતી કે જેને પૂરી કરી, જે શ્રાવકે જે મેસૂબ ન બનાવી આપ્યા, એ શ્રાવકના પત્ની એ સામાયિક મંડળમાં પણ સભ્ય, તો સામાયિક કરવા ગયા હતા. સામાયિક કરતા કરતા સામાયિક લઈ લઈએ, પછી આપણે ભક્તામર બોલીએ, અનાનું પૂર્વી કરીએ, પછી થોડોક ટાઈમ તો વધે ને, તે ટાઈમમાં કંઈક સારી ધર્મ ચર્ચા પણ કરી શકાય. તો આ બેન છે એમને આખી વાત કરી કે લોકો પણ શું જોઈને મેસૂબની પ્રભાવના કરતા હશે. મારા શ્રાવકની મેસૂબની બાધા, મને મેસૂબની બાધા, મારા છોકરાને બાધા, લોકો શું જોઈને મેસૂબની પ્રભાવના કરતી હશે. મારે તો 4 મેસૂબ ભગવાનની આગળ જ મૂકી દેવાના ને શું કરવાનું. અમને તે દિવસે ખબર પડી કે મેસૂબની પ્રભાવનાની ના કેમ પાડતા હતા આટલી બધી, કે ભાઈ આ આખું એ જ્યારે ભગવાનને ધરી દેવાનું, ઘરે મેસૂબ આવ્યા તો પણ શું કામના. મેસૂબ છોડ્યા હતા કે મેસૂબ છૂટ્યા હતા, શું માનો છો તમે? મેસૂબ છોડી દીધા, મનમાંથી મીઠાઈ ન ખસી, પોતાનું બધું જોર લગાડી દીધું મેસૂબની પ્રભાવના ના થાય ને બીજી કોઈ પ્રભાવના થાય એના માટે, મનમાંથી ન ખસ્યું. કેમ? માણસ આટલા હવાતિયા કેમ મારે છે? કારણ કે જે છોડે છે એ છોડ્યા પછી પણ મનમાંથી એ છૂટતું નથી. એને સતત એક જ થાય છે કે ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે. મનમાં જે છોડ્યું છે એ વ્યર્થ હતું એવું ભાન જાગતું નથી. પરિણામે છોડ્યા પછી પણ એ બધાનું એટલું જ ગર્વ લે છે કે મેં છોડ્યું, કચરો નથી લાગ્યો. સાચું કહું છું, સંસાર કચરો લાગે, સંસાર વ્યર્થ લાગે અને સંસાર છૂટે એ દિવ્ય ઘટના છે. અત્યારે તો આપણે જે છોડીએ છીએ ને એમાં તો કંઈક નવું સુખ મેળવવાની ઈચ્છા છે. હું સંસાર એટલે છોડું છું કેમ કે સામે મને સ્વર્ગ દેખાય છે, મને સ્વર્ગના સુખ મળશે. જો સ્વર્ગના સુખ માટે સંસાર છોડ્યો છે, સંસાર વ્યર્થ લાગ્યો છે માટે નહીં, કાંઈક વધારે સારું મળશે એવી ઈચ્છાથી સંસાર છોડ્યો છે, તો પરિણામ આ જ આવવાનું છે કે મનમાં સતત સુખની જ કામના રહેવાની છે. સુખ ક્યાંથી મળશે, ક્યાંથી મળશે, ક્યાંથી મળશે? આપણે ખરેખર કેવું કરીએ છીએ કે એક વસ્તુ છોડીએ છીએ, સામે ક્યાં બંધાઈ જઈએ છે ને નથી ખબર પડતી. હમણાં જ એક ગામડિયાની વાત વાંચી હતી. ગામડિયાનું જે ઘર હતું અને ખેતર હતું, એ ખેતરથી ઘરે આવે એને નક્કી વચ્ચે સ્મશાન પસાર કરવું પડે. ખેતરથી નીકળે અને ઘરે પહોંચે વચ્ચે સ્મશાન આવે, અને ખેતરમાંથી નીકળતા નીકળતા સાંજ ઢળી જાય.
એટલે વચ્ચે સ્મશાન પાસેથી પસાર થવાનું આવે ને ત્યારે તંબરા બોલવાના ચાલુ થઈ ગયા હોય, શિયાળાની લારી ચાલુ થઈ ગઈ હોય, અંધારું પથરાઈ ગયું હોય ને, અને ભાઈ એટલો ફફડે પણ રોજે ત્યાંથી જ નીકળવાનું અને એકલા જ નીકળવાનું. અને ગામની રાત છે ને અહીંયા કરતાં વધારે અંધારી હોય, લાઇટો હોય ને બધું. ઘરે આવીને ખાઈ ન શકે, પી ન શકે, એવો બિચારો બેભાન પેલો ડરી ગયો હોય. ઘરવાળી જે જઈ અને કોઈ મહાત્માને વાત કરી કે મહાત્મા આમને આમ તો આ પતી જશે, ઘર બદલાય એવું નથી, ખેતર છોડાય એવું નથી, કાંઈક કરી આપો. મહાત્માને દયા આવી ગઈ એટલે મહાત્માએ પેલાને બોલાયો કે જો તને એક તાવીજ આપું છું, આ પહેર્યું છે ને ગળામાં એવી રીતે, તને એક તાવીજ આપું છું, પહેરી રાખજે ગળામાં. આ તાવીજ જ્યાં સુધી તારા ગળામાં હશે ને ત્યાં સુધી કોઈના બાપની પણ તાકાત નથી. ભૂત આવે કે ભૂતનો બાપ આવી જાય એ તારી આગળ ફરકી પણ ના શકે. આ તાવીજની એવી અપ્રભાવ છે, પહેરી રાખજો. અને પેલો ગામડિયો એને સાંભળ્યો કે તાવીજનો આવો પ્રભાવ, અને એને બસ એમનો તો એવું જોમ આવી ગયું, બધો ડર નીકળી ગયો, રફુ ચક્કર બધું જ. બસ મને મહાત્માનું તાવીજ મળ્યું. પણ મહાત્માએ કીધું જો આ તાવીજ જીવનમાં એક જ વાર આપું છું, ખોવાઈ જાય તો તારી જવાબદારી, ખોટો નહીં. આ તાવીજ હશે ત્યાં સુધી ભૂત હાથ ના લગાડી શકે, પણ તાવીજ ખોવાઈ ના જાય એ તારી જવાબદારી. ભૂત તને નડ કે મારી જવાબદારી, તાવીજ ખોવાય નહીં એ તારી જવાબદારી. તાવીજ ખોવાઈ જાય તો પછી હું કશું કરી શકું નહીં. પેલા કીધું હા હા હા. ગળામાં તાવીજ પહેર્યું અને ભાઈ ખેતરથી નીકળ્યા અને સ્મશાન આગળથી પસાર થયા. અને પેલું જેમ તાવીજ હતું ને એટલે જુસ્સો જો આમ મન થાય આવી જા, ક્યાં સંતાવ્યું છે, આવી જા, જે ભૂત હોય આવી જા. ગમેલા પડકાર ફેંક્યા પણ ભૂત હોય તો આવે ને, ક્યાંથી આવવાનું છે? નહીં આવ્યું ભૂત, એટલે એને ભરોસો પડ્યો. આટલા પડકાર ફેંક્યા પણ કોઈ ભૂત આવ્યું નહીં. આ તાવીજ સાચા પ્રભાવનું બસ. પણ તાવીજ પર આમ હાથ પડી ના જાય, ખોવાઈ ના જાય. ઘરે ગયો, ખાધું પીધું, પહેલી વાર નિરાતે ખાધું પીધું, પછી સૂઈ ગયો. પણ સૂતા એક જ વિચાર કે હું ઊંઘમાં પડખું ફરું અને કદાચ દોરો ખેંચાઈ ગયો અને તાવીજ નીકળી ગયું, છૂટું પડી ગયું અને ભૂત મારા માથે ચડી બેઠું તો શું કરવાનું? મારે તાવીજને સાચવી રાખવાનું છે. એટલે ગળે આમ તાવીજ પર હાથ રાખીને ભાઈ સૂઈ ગયા. પણ ઊંઘ આવે એ રીતે. પડખા ફર્યા, સવારે ઓર ડર લઈને ઉઠ્યા. ખેતરમાં કામ કરે, દર 5 મિનિટે નજર જાય તાવીજ તરફ. તાવીજ સલામત છે ને, દર 2 મિનિટે યાદ આવે મારે તાવીજ સાચવવાનું છે. તાવીજ તાવીજ તાવીજ. આ ઘટના લખી અને એક સંતે લખ્યું હતું કે ફરક શું પડ્યો? અત્યાર સુધી ભૂતનો ડર હતો, હવે તાવીજ ખોવાઈ ના જાય એનો ડર આવ્યો. માણસ ડરે તો ડરે જ છે. જેને ડર રાખવો છે એને ગઈકાલ સુધી ભૂતનો ડર લાગશે. આજે ભૂતનો ડર નીકળી ગયો, તાવીજ ના પડી જાય એનો ડર લાગશે. કેમ કે માણસને ડરવું છે. ડર કાઢવો અલગ મુદ્દો થયો અને ભય કાઢવા, ભૂતને ભગાડવા માટે તાવીજ પહેરવું અલગ મુદ્દો થયો. તાવીજ પહેરવાથી ડર જતો નથી, ડરનો પ્રકાર બદલાય છે. બરાબર? સેમ વસ્તુ. અહીંયા આવી તો ગયા, કપડાં પહેરી લીધા, પણ મનમાંથી વાસના નથી ગઈ, સંસાર વ્યર્થ નથી લાગ્યો. ઘરે હોત તો મને ચિંતા હોત ક્યારે છોકરા થશે, ક્યારે મારો વારસ આવશે. અહીંયા આવું છું મને ચિંતા થાય છે ક્યારે મારો ચેલો થશે, ક્યારે મારો વંશવેલો ચાલશે. ફરક શું પડ્યો? ઘરે હોત તો મને ચિંતા હોત ક્યારે પૈસા કમાવું, આમ ભેગું કરું, આમ કરું. અહીંયા મને એમ થાય છે કેટલા ઉપાસનામાં મારી તકતી લાગશે, કેટલા ભગવાનની મારા હાથે પ્રતિષ્ઠા થશે, કેટલી જગ્યાએ મારું નામ આવશે, કેટલો પૈસો મારી નિષ્ઠામાં ખર્ચાશે. ઘરે હોત તો મને એમ હોત મારા હાથ નીચે કેટલા નોકર ચાકર છે. અહીંયા આવું છું તો મને એમ થાય છે કે કેટલા લોકો મને ગુરુ ગણે છે. ઘરે હોત તો બધા પેલા વોચમેન આમ સલામ ઠોકે ને ત્યારે આપણો આમ અંદરથી આમ ઊભો થઈ જાય. હા, આપણને કોઈ પહેલી વાર જિંદગીમાં કોઈ આપણને સલામ મારી હોય કેવું થાય કે આપણને કોઈ સલામ મારી. અહીંયા આવીને કોઈ આપણને વંદન કરે છે ને આમ કોલો ઊંચો થઈ જાય, ભલભલાને આપણે જમીન દેખાડી દઈએ છીએ. ફરક કાંઈ નથી બદલાતો. તમે સંસારમાં હો કે સંન્યાસી હો, તમે શ્રાવક હો કે સાધુ હો, જો મનમાં પડ્યું છે, સંસાર વ્યર્થ નથી લાગ્યો તો ફરક નથી પડવાનો. કેમ કે માણસને ડરવું છે. જો ડર મનમાં છે તો
તો તમે ભૂતનો કાઢ્યો તો તાવીજનો ડર આવવાનો, તાવીજ કાઢો બીજો કઈ નાખશો ત્રીજાનો ડર આવવાનો. ડર મનમાંથી નીકળવો જોઈએ, સંસાર મનમાંથી નીકળવો જોઈએ. મનમાંથી તો સંસાર કાઢ્યો નથી. અને એમને આવી જઈ અહીંયા તમે શ્રાવક બન્યા, હું સાધુ બન્યો, સંસાર મનમાં લઈને આવ્યા તો ફરક કાંઈ નહીં પડે, કારણ કે સંસારનો પ્રકાર બદલાશે, સંસાર નહીં બદલાય. આપણે બધાએ સંસારનો માત્ર પ્રકાર બદલી દીધો છે. ઘરનો સંસાર છૂટ્યો, ધર્મના નામ પર મોટો સંસાર ઊભો કર્યો. ઘરે હોત ને તો મને 2 છોકરા 3 છોકરાથી સંતોષ હોય. કેટલા હોય? 2 હોય, 3 હોય, 4 હોય, કેટલા હોય? અહીં તો 10 ચેલા હોય ને એને એમ થાય છે કે ઓલાને 20 છે ને મારે 10 છે, કેમ વધારે કરું? તમે વિચાર કરો, સંસાર વધ્યો કે ઘટ્યો? ઘરે હોત તો 2, 3, 4 ઘર મારા નામ પર હોત. અહીં તો 50 સંઘ મારા નામ પર હોય તો એમ થાય છે કે આ સંઘમાં હજુ મારો પગ જમાવાનો બાકી છે. ઘરે હોત તો થોડાક લોકો મને હાજી કરતા હોત, સંતોષ હોત. અહીં તો મને એમ થાય છે કે ઓલાના આટલા અનુયાયી, મારા કેટલા? અહીંયા આવીને પણ જો સંસાર વ્યર્થ નથી લાગતો તો સંસાર વધવાનો છે, ઘટવાનો નથી. ભગવાન કહે છે કે સંસાર દુઃખમય લાગે અને છોડો, બહુ ખોટું કરી રહ્યા છે. સંસાર દુઃખમય લાગે અને સંસાર છોડ્યો તો અહીં આવીને પણ તમે સુખની શોધ કરવાના છો કે મારું સુખ ક્યાં. સંસાર દુઃખમય નહીં લાગવો જોઈએ, સંસાર વ્યર્થ લાગવો જોઈએ. સંસાર જો વ્યર્થ લાગશે ને તો એ છોડ્યાનું અભિમાન નહીં હોય. સંસાર જો વ્યર્થ લાગશે તો એ છોડ્યા પછી નવો સંસાર ઊભો કરવાનું મન નહીં થાય. સંસાર જો વ્યર્થ લાગશે તો અહીં આવીને સંસારના નવા પ્રકાર શોધવાનું મન નહીં થાય. પણ આપણને સંસાર વ્યર્થ નથી લાગતો, સંસાર દુઃખમય લાગે છે અને પરિણામ આપણું ચક્કર ચાલુ રહે છે. તો આ ચક્કરમાંથી કેમ બહાર નીકળવું એ અગ્રે અધિકાર વર્ત છે.